હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાસારાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આપણે રિપીટર એક્ઝામ જ્યારે આવી રહી છે એટલે કે થોડો જ સમય બાકી છે. હવે આટલા એક મહિનાની અંદર તમારે કઈ રીતે પાસ થવું એના માટે મેં એક વિડીયો બનાવેલો છે, જેની અંદર ફક્ત તમે 3 પ્રકરણ કરીને આસાનીથી પાસ કરી શકો છો. હવે ગણિત વિષયની અંદર આ 3 પ્રકરણ કયા હતા? તો એક તો આંકડાશાસ્ત્ર છે, એક સંભાવના છે અને એક છે સમાંતર શ્રેણી બેઝિક મેથ્સ માટે. અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે એક ચેપ્ટર એક્સ્ટ્રા કરવાનું રહેશે, જે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ દરેક ચેપ્ટર જે બેટા આપણે આ ચેનલ પર હું તમને એકદમ સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે સમજાવીશ. એની અંદર જેટલું પણ હું તમને કરાવું છું બધું તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે અને સમજીને લખજો, ખાલી લખવા ખાતર લખતા નહીં, જેથી કરીને પરીક્ષાની અંદર તમારે એક પણ માર્ક્સ નહીં કપાય. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર બેટા આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર ચાલુ કર્યું હતું, જેની અંદર સંપૂર્ણ પાઠનો કોન્સેપ્ટ આપણે શીખી ગયા બાદ વિભાગ એ ની અંદર અત્યાર સુધી આંકડાશાસ્ત્રમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને હવે કેવા પ્રશ્નો પૂછાશે એની ચર્ચા કરી હતી. બીજા લેક્ચરની અંદર આપણે મધ્ય ક એટલે કે x બાર શોધતા શીખ્યા હતા, જેની અંદર એક ખૂટતી આવૃત્તિ, બે ખૂટતી આવૃત્તિ હોય કે પછી સાદા દાખલા છે, બધા દાખલા અત્યાર સુધી જેટલા પૂછાયા છે બધા જ આપણે કવર કરી લીધા છે અને એની અંદર કઈ રીતે ગણતરી કરવી, લાસ્ટમાં તમારે જે કેલ્ક્યુલેશનમાં ભૂલ પડે છે એ પણ મેં તમને શીખવાડી દીધું. આજે બેટા આપણે બહુલક સંપૂર્ણ અત્યાર સુધી જેટલું બહુલકની અંદર પૂછાણું છે એવા દરેક કોન્સેપ્ટ આપણે આજે લઈ લઈશું અને બહુલક તમને કમ્પ્લીટ આવડી જશે. બરાબર, ખાલી તમારે અહીંયા આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોવાનો છે અને તમારા બીજા બધા જ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરવાનો રહેશે. ઓકે, ચલો બેટા શરૂઆત કરીએ બહુલકની. તો એમાં જો માર્ચ 2023ની બોર્ડની એક્ઝામની અંદર જે બહુલક પૂછાણું છે એમાં પહેલો દાખલો આ રીતનો કંઈક આપેલો છે, જેમાં અહીંયા 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું છે અને એક આ કોષ્ટક તમને અહીંયા આપેલું છે. હવે કોષ્ટકની અંદર ધ્યાનથી તમે જુઓ તો શું લખેલું છે? અહીંયા વર્ગ આપેલા છે અને પરિવારોની સંખ્યા આપેલી છે, સભ્ય સંખ્યા. તો એની અંદર બહુલકની અંદર તમારે કેટલી વસ્તુ ધ્યાન રાખવાની છે? સૌથી મોટું હોય એને શું કહેવાશે? તો એને આપણે F1 કહેવાશે. પછી એની પહેલાની સંખ્યા હોય જેને આપણે શું કહી દઈશું બેટા? F0 કહી દઈશું. અને એના પછીની સંખ્યા હોય જેને આપણે શું કહી દઈશું? F2 કહી દઈશું. આટલી વસ્તુ તમને લખતા આવડવી જોઈએ. સૌથી મોટું Fi ની અંદર જે હોય એને શું કહેવાશે? F1 એટલે કે સૌથી મોટામાં મોટી બહુલકીય વર્ગની આવૃત્તિ. પછી એની પહેલા હોય એને F0 કહેવાય, એની પછી હોય એને F2 કહેવાય. હવે જે આવૃત્તિ સૌથી મોટી છે એનો વર્ગ એને આપણે બહુલકીય વર્ગ કહેવાશે. એમાં જે આ પહેલી સંખ્યા જે 3 છે એને આપણે L કહેવાય એટલે કે અધસીમા. તો L બરાબર કેટલા થઈ જશે બાળકો? 3 થઈ જશે. અને બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની કે બંને વચ્ચે બધામાં કેટલો તફાવત છે? તો સાહેબ 1 થી 3, 3 થી 5 એમ આપણે જોવા જઈએ તો બધામાં 2 નો તફાવત આપણને જોવા મળે છે. આટલી વસ્તુ તમારે બહુ મસ્ત રીતે લખી દેવાનું. હવે બહુલકનું સૂત્ર મેં તમને પહેલા જ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ સૂત્ર લખી દેવાનું. હવે જેટલી પણ કિંમત મેં અહીંયા લખી છે એ બધી કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકી દઈશું અને આપણે દાખલો ગણશું એટલે આપણને પરીક્ષાની અંદર કેટલા? 3 માર્ક્સ મળી જશે. ઓકે, તો જોઈએ કઈ રીતે કરશું બેટા. L કેટલા આપેલા છે જુઓ, તો L આપણી પાસે 3 છે તો અહીંયા 3 લખી દઈશું. ઓકે, પછી વત્તા F1 ને સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 8 છે. માઇનસ F0 કેટલા છે? 7 છે. ભાગ્યા 2F1 એટલે F1 ના ડબલ. F1 કેટલા હતા? 8 ના ડબલ કેટલા થઈ જશે? 16 થઈ જશે. તો અહીંયા 16 લખી દઈશું. માઇનસ F0 કેટલા છે બેટા? 7 છે, તમે જોઈ શકો છો. અને માઇનસ F2 કેટલા છે? તો કે 2 છે. ગુણ્યા કેટલા છે? H ની વેલ્યુ કેટલી છે? તો કે H ની વેલ્યુ પણ 2 જ છે. હવે શું કરીશું? 3m ના m, 8 માંથી 7 જશે તો 1 ભાગ્યા 16m ના m માઇનસ. હવે જો આ બંને માઇનસ છે, મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે સરખા ચિહ્નો હોય તો સરવાળો કરવાનો, પણ ચિહ્ન મૂકવાનું જે ચિહ્ન હોય એ જ. તો 7 ને 2 કેટલા થઈ જશે? 9. પણ કેવાનું? -9 એટલે માઇનસ તો લખ્યા જ હતા, 9 થઈ ગયા અને ગુણ્યા 2m ના m. ક્લિયર બેટા? તો આટલી વસ્તુ તમને આવડી ગઈ હશે. હવે ધ્યાનથી સમજજો. ચલો હવે શું કરીશું? તો અહીંયા જુઓ, Z બરાબર આ 3m ના m, આ 1 નો ગુણાકાર 2 સાથે કરીએ એટલે કેટલા થઈ જશે? 1 ગુણ્યા 2 એટલે 2 થશે, ઉપર 2 આવશે. નીચે કેટલા આવશે? 16 માંથી 9 માઇનસ કરવાના છે બેટા. તો 16 માંથી 9 જ્યારે માઇનસ કરશો ને એટલે કેટલા વધશે? 7 વધશે. 16 માંથી 9 જશે એટલે કેટલા વધશે બેટા? 7 વધશે. ઓકે, હવે 2/7 કરવાના છે. તમારે 2/7 કરવા જવાનું નથી. હું તમને એક ટ્રીક આપું છું, ધ્યાનથી સમજજો. જ્યારે 1/7 હોય તો એની ફ્રેક્શન વેલ્યુ પર્સન્ટેજની અંદર કેટલી થઈ જશે? તો કે 14.28% થાય.
કેટલા થાય બેટા 14.28%. ટકા દૂર કરું એટલે 2 પોઈન્ટ આગળ કરું, તમને શીખવાડું છું એટલા માટે, યાદ રાખવા માટે. તો અહીંયા થઈ જશે 1.7, 1/7 એટલે થઈ જશે 0.1428. પણ સાહેબ અહીંયા 1/7 નથી, અહીંયા 2/7 છે, તો એના ડબલ કરી દો તો કેટલા થઈ જશે 0.14 ના ડબલ 28 અને 28 ના ડબલ થઈ જશે 56. એટલે 2/7 જ્યારે અહીંયા દેખાય છે તેનો મતલબ કેટલો થઈ જશે 0.2856. તો જ્યારે પરીક્ષામાં 2/7 દેખાય તો તમારા મગજમાં આવી જવું જોઈએ 0.2856. જો 1/7 હોત તો આવી જાત 0.1428. ઓકે, આમાં ગણતરી તમારે કરવા જવાની નથી, તમને એકદમ સહેલું પડે એવી રીતે હું તમને બતાવી દઉં છું. તો 3 વત્તા 2/7 કેટલા આવી ગયા બેટા? તો કે 0.2856. હવે z બરાબર 3 વત્તા 0 એટલે કેટલા થઈ ગયા 3.2856. આ શું થઈ જશે? તમારો જવાબ બહુલકનો થઈ જશે. ઓકે, આશા રાખું છું કે આખો દાખલો તમને મગજમાં ઉતરી ગયો હશે. જેટલું પણ આપણે શીખો છો ડાયરેક્ટ અહીંયા મગજની અંદર ઉતરી જવું જોઈએ. ઓકે, વિડીયો સારો લાગે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો બેટા, અને મસ્ત મજાની કોમેન્ટ કરજો કે તમને આની અંદર મજા આવે છે કે નથી આવતી. ઓકે, સાથે સાથે તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો. અને હા, આ વિડીયો એ વિદ્યાર્થીઓ માટે પણ કહેવાય ને ખૂબ જ ઉપયોગી થશે કે જે હવે માર્ચ 2025થી બોર્ડની એક્ઝામ આપવાના છે. કારણ કે તમે જો બેટા, આપણે અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં જે પૂછાઈ ગયા છે એવા જ દાખલા પસંદ કરીએ છીએ, એટલે એ પૂછાવાની સંભાવના સૌથી વધુ હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો, બહુલકનો દાખલો છે. પહેલા જોઈ લેવાનું કે અહીંયા બહુલક કીધું છે તો બહુલકનો દાખલો છે. મધ્યકનું પણ કીધું છે, પણ અત્યારે આપણે ફક્ત એની અંદર બહુલક જ શોધવાનું છે. માર્ચ 2022 અને જુલાઈ 2022 ની અંદર 3 ગુણની અંદર પૂછવાનો હતો. આ જોઈને તમને એવું નથી લાગતું કે સાહેબ માર્ચ 2022 જે પરીક્ષા હતી અને જુલાઈ 2022 એટલે કે રિપીટરની જે એક્ઝામ હતી, બંનેમાં સેમ દાખલો પૂછવાનો હતો? હા બેટા, તો એનો મતલબ આ વખતે જે 2024 ની અંદર દાખલા પૂછાઈ ગયા છે એમાં પણ તમે જોજો અમુક દાખલા રિપીટ થશે. યાદ રાખજો, અમુક દાખલા રિપીટ થશે અને આ દાખલો પણ રિપીટ થઈ શકે છે. તો આપણે અહીંયા કમ્પ્લીટલી આ દાખલાને સમજી લઈશું. સૌથી મોટામાં મોટું કોણ દેખાય સાહેબ? 7 દેખાય. સૌથી મોટું હોય એને આપણે શું કહેવાનું? F1, પહેલી આવૃત્તિ, સૌથી મોટી આવૃત્તિ. એની પહેલા હોય એને શું કહેવાય? F0, એટલે 3 થઈ જશે F0. એની પછી હોય એને શું કહેવાય? F2, એટલે અહીંયા 6 જે છે F2 થઈ જશે. બીજું મેં તમને શું શીખવાડ્યું કે સૌથી મોટી આવૃત્તિ હોય એમાં જે ઉપર આપેલું આને કહેવાય બહુલકીય વર્ગ, એમાં ડાબી બાજુવાળી સંખ્યા એ આપણી થઈ જશે L, એટલે અધસીમાં. તો L બરાબર કેટલા દેખાય છે? 40. H બરાબર કેટલા છે? તફાવત તમે જુઓ કેટલાનો લાગે છે? 15 નો તફાવત છે. 10 થી 25 એટલે 15 નો તફાવત આપણને જોવા મળે છે. આ બધાની જ કિંમત તમે સૂત્રની અંદર મૂકી દેશો. સૂત્ર છે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ચલો બેટા, હવે L ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? તો કે L ની વેલ્યુ સાહેબ 40 છે, વત્તા F1 માઇનસ F0. F1 કેટલા છે? 7 છે. F0 કેટલા છે? તો F0 સાહેબ આપણને અહીંયા કેટલા આપેલા છે? 3 આપેલા છે. બરાબર, અહીંયા જોઈને કિંમત મૂકવાની, ઉતાવળ બિલકુલ નહીં કરવાની. હવે 2F1 એટલે F1 ના ડબલ, 7 ના ડબલ કેટલા થઈ જશે બેટા? 14 થઈ જશે. માઇનસ F0 એટલે કેટલા છે? 3 છે. માઇનસ F2 કેટલા છે? 6 છે. ગુણ્યા H કેટલા છે? H કેટલા છે? 15 છે. ચલો, 40 એમના એમ વત્તા 7 માંથી 3 જો હું માઇનસ કરું તો કેટલા વધે? 4 વધે. 14 એમના એમ માઇનસ 3 ને 6 કેટલા થઈ જશે? 9 થઈ જશે. આ હંમેશા સરવાળો થશે ને ચિહ્ન માઇનસ જ રહેશે. ઓકે, ચલો, ગુણ્યા કેટલા છે બેટા? 15 છે. હવે જો ધ્યાનથી સમજો, અહીંયા Z બરાબર 40 તો એમના એમ વત્તા ઉપર કેટલા છે? 4 છે ભાગ્યા 14 માંથી 9 તમે માઇનસ કરશો એટલે કેટલા વધશે? 5 વધશે. અને ગુણ્યા કેટલા છે અહીંયા આપણી પાસે? તો કે સાહેબ ગુણ્યા 15 છે. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ. તો જુઓ, Z બરાબર 40 વત્તા આ 5 તરી 15 ઉડે છે તો અહીંયા ઉડાડી દઈશું. 4 ગુણ્યા 3 તો 4 તરી કેટલા થઈ જશે? 12 થઈ જશે. 40 વત્તા 12 એટલે આપણને બહુલક કેટલું મળી જશે? 52 મળી જશે. બસ આટલું જ હોય છે દાખલામાં. તમે જુઓ કેટલું, ખાલી આટલું તમને જોતા આવડવું જોઈએ. સૌથી મોટામાં મોટું કોણ? તો કે સાહેબ 7, તો એને F1 પહેલો નંબર આવ્યો. એની પહેલા કોણ હોય? F0. એની પછી કોણ હોય? તો કે F2. F1 ની એક્ઝેક્ટ સામે ઉપર જો ડાબી બાજુ કોણ હોય? L હોય. તફાવત કેટલાનો? અહીંયા 15. બસ કિંમત મૂકો. મેં ગણતરી કરી એટલે આસાનીથી ગણતરી કરો. તમારે 3 માર્ક્સ ક્યાંય નહીં જાય. બહુલક એકદમ ઈઝી છે. મધ્યક પણ મેં તમને કરાવી, તમને મજા આવી હતી, હે ને? તો બસ એ જ રીતે બહુલકની અંદર પણ 100% મજા આવશે જ. જુઓ, આ થઈ ગયું. હવે એના પછીનો દાખલો જોઈએ.
સૌથી મોટું કોણ બોલો? તો કે સાહેબ ટીવી અહીંયા મને સૌથી મોટા દેખાય છે. તો થઈ ગયું F1. એની પહેલાનું આ શું થઈ જશે? F0. એની પછીનું શું થઈ જશે? F2. F1 ની એક્ઝેક્ટ ઉપર ડાબી બાજુ 35 શું થઈ જશે? L. તો L બરાબર થઈ જશે 35 એટલે કે 35. L બરાબર કેટલા થઈ જશે બેટા આપણી પાસે? તો કે 35 થઈ જશે. ઓકે, ચલો હવે જુઓ તફાવત કેટલાનો છે? 5 થી 15 એટલે કે 10 નો તફાવત આપણને અંદર જોવા મળે છે. ઓકે, હવે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L ની કિંમત તમે જુઓ. L ની કિંમત કેટલી છે? તો કે સાહેબ 35 એટલે કે 35 છે. મસ્ત રીતે અહીંયા 35 લખી દઈશું વત્તા F1 માઇનસ F0. F1 કેટલા છે સાહેબ? 23 છે. માઇનસ F0 કેટલા છે સાહેબ? 21 છે. F0 જે છે કેટલા આપેલા છે? તો કે 21 આપેલા છે ભાગ્યા 2F1. F1 ના ડબલ 23 ના ડબલ કેટલા થઈ જશે? 46 થશે. 23 ના ડબલ કેટલા થઈ જશે? 46 માઇનસ F0 કેટલા હતા? 21 માઇનસ F2 કેટલા છે આપણી પાસે? F2 14 છે અને ગુણ્યા H કેટલા છે? તો કે સાહેબ 10 છે. ચલો 35 એમ ના એમ 23 માંથી 21 જશે એટલે ફક્ત 2 વધશે. હવે જો 46 તો એમ ના એમ થઈ જશે માઇનસ આ બંનેનો સરવાળો કરીશું. 4 ને 1 5 થઈ જશે અને 1 ને 2 કેટલા થઈ જશે? 3 એટલે કે 35 ગુણ્યા કેટલા છે? 10. ક્લિયર? ચલો હવે શું કરીશું? તો કે સાહેબ Z બરાબર અહીંયા કેટલા છે? 35 વત્તા ઉપર 2 છે, નીચે કેટલા આવશે? ધ્યાનથી જુઓ. 6 માંથી 5 જાય તો 1 વધે અને 4 માંથી 3 જાય તો 1 વધે એટલે 1 એટલે 11 વધે અને ગુણ્યા કેટલા છે? 10. હવે પાછી એક ટ્રીક આપું છું. કોઈ દિવસ હું ભાગાકાર કરવા નહીં જોઉં, તમને કરવા પણ નહીં દઉં. તમે અહીંયા ધ્યાનથી જુઓ. અહીંયા હું લખું છું પછી ભૂસી દઈશ. ધ્યાનથી જોજો, આ લખી દેજો હે ને. ચલો અહીંયા મસ્ત રીતે એકવાર તમને લખીને આપી દઉં એટલે તમને ખબર પડે કે 1/11 હોય ને, 1/11 હોય તો આની વેલ્યુ કેટલી થશે? યાદ રાખજો. આની વેલ્યુ બેટા પર્સન્ટેજની અંદર થઈ જશે 9.09%. પર્સન્ટેજ દૂર કરતા આપણને મળશે 0.0909. બરાબર? એટલે કે 1/11 હોય તો 0.0909 આવે. પણ જો 1 નથી, અહીંયા આપણી પાસે 2/11 છે તો 2/11 ડબલ કરી દેવાના બેટા. તો 9 ના ડબલ કેટલા થઈ જશે? 18 એટલે 0.18 આપણને જોવા મળશે. પછી કે સાહેબ ગુણ્યા 10 પણ છે. તમે જોજો એક વસ્તુ શીખવાડું છું. ગુણ્યા 10 પણ છે. જો ગુણ્યા 10 હોય અને ગુણ્યા હું મલ્ટીપ્લાય 10 કરું તો આ પોઈન્ટ અહીંયાથી જમણી બાજુ ખસીને અહીંયા આવી જાય એટલે કે 1.818 આવે. કેટલું આવે? 1.818. બહુ મસ્ત રીતે મેં તમને સમજાવ્યું છે, તમને ખબર પડી ગઈ હશે, યાદ રાખજો. અને આની આ એનો ભાઈ છે, 11 નો ભાઈ કોણ છે? 9 છે. તમે 1/9 કરશો ને તો તમને શું જોવા મળશે? 11.11%. ચેક કરવું કરજો. એટલે 1/9 કરશો એટલે 0.1111 એવી રીતે ચાલશે. હાલ જરૂર નથી, હાલ આપણે જરૂર હતી 1/11 ની. ઓકે, તો તમને ખબર પડી ગઈ હશે. ચલો ઓકે, હવે આ હું અહીંયા રિમૂવ કરી દઉં છું આટલું. જેથી આપણે મસ્ત રીતે લખી શકીએ. ઓકે ઓકે, હવે જુઓ કેટલું આવ્યું હતું? તો કે સાહેબ Z એમ ના એમ 35 એમ ના એમ 2/11 કેટલા આપણને જોવા મળ્યા હતા? કંઈક ફરીથી મારે જોવું પડશે કે 1/11 એટલે હતું 0.0909 અને હા 2/11 એટલે કેટલું હતું? 0.18. અચ્છા 2/18 એટલે કેટલું થઈ જશે? 0.18 અને 1 પોઈન્ટ આ બાજુ ગયા હતા એટલે કેટલા આવી ગયા હતા? 1.81 પછી 8 આવું કંઈક આપણને જોવા મળ્યું હતું. બરાબર? જે મેં તમને હમણાં જ સમજાવી દીધું હતું. હવે જુઓ, હવે આ બંનેને એડ કરવાના છે. કઈ રીતે કરશો? કે સાહેબ 35 ની અંદર 1 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 36.81 ને પાછળ 8 એમને બસ આ જવાબ થઈ ગયો. હવે આમાં આટલી ઝડપી જવાબ આવે. બોર્ડની પરીક્ષામાં તમને એવું કોઈ કહેતું નથી કે 2 × 10 એટલે 20/11 કરવા જાઓ, એવું કોઈ તમને નહીં કહે. એટલે તમારે આ રીતે કરી શકો છો. ઓકે, ચેક કરવું હોય તો કરી લેજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. બેટા આ બધી ટ્રિક્સ તમને જો સારી લાગતી હોય ને તો આ વિડીયોને, આ તમને મારી મહેનત જો ગમતી હોય કે હું તમારા માટે આ કરી રહ્યો છું હે ને, તમને પરીક્ષાની અંદર પાસ કરવા માટે અને જેને સારા માર્ક્સ લાવવા છે, એટલે કે આ પ્રકરણ કેટલા માર્ક્સનું છે બેઝિક મેથ્સ માટે? તો કે 16 માર્ક્સનું પ્રકરણ છે.
આ 16માંથી 16 પૂરેપૂરા લાવવા હોય એના માટે આ મહેનત કરી રહ્યો છું. ઓકે, તો આ વિડીયોને બેટા મેક્સિમમમાં મેક્સિમમ શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ. ઓકે, ચલો આ દાખલો આપણે કમ્પ્લીટ કર્યો 23 વાળો. 15:06 અચ્છા, 2 23 વાળા દાખલા છે. કયો આપણે કમ્પ્લીટ કર્યો છે? ઓકે, આ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આવ્યો. ઓકે, તો આમાં પણ સૌથી મોટામાં મોટું કોણ છે? તો કે સાહેબ 23 છે. ઓકે, સૌથી મોટું કોણ છે? બહુલક શોધવાનો છે. તમે જોઈ શકો છો ઉંમર અને અહીંયા દર્દીઓની સંખ્યા આપેલી છે. જ્યાં દર્દીની સંખ્યા એટલે કે FI કહેવાય, જેમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 23. એને F1 કહેવાશે. એની પહેલા કોણ છે? આ તો F0 કહેવાશે. એની પછી કોણ છે? આ તો F2 કહેવાશે. આટલી વસ્તુ તો તમને હવે મગજમાં બેસી ગઈ હશે. આ જુલાઈ 2023ની બોર્ડની એક્ઝામમાં 3 ગુણની અંદર પૂછાઈ ગયો હતો. બરાબર. હવે જો F1 ની ઉપર જે તમને દેખાવામાં ડાબી બાજુ જે હોય એને L કહેવાય. તો L ની વેલ્યુ તમને કેટલી દેખાય છે? 30. H કેટલા છે તફાવત તમે જોઈ શકો. ખાલી સાહેબ 5 તફાવત છે. 5 આની અંદર આપણને તફાવત જોવા મળે છે. બસ પતી ગયું. હવે સૂત્ર મૂકવાનું. Z બરાબર શું હશે? બોલો. L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ચલો કિંમત મૂકી દઈએ ફટાફટ. L કેટલા છે? તો L તો સાહેબ 30 છે, તો અહીંયા 30 લખી દઈશું. F1 માઇનસ F0. F1 છે 23, F0 છે કંઈક 21. હવે 2F1 લે, F1 ના ડબલ, 23 ના ડબલ સાહેબ 46 થાય. માઇનસ F0 એટલે 21, માઇનસ F2 કેટલા છે? તો કે 14 છે. અને ગુણ્યા H, તફાવત કેટલાનો હતો? 5. 30 એમના એમ, 23 માંથી 21 જશે એટલે 2 વધશે. હવે જુઓ 46 એમના એમ રાખવાના. આ બંનેનો તમારે સરવાળો કરવાનો. તો 4 ને કેટલા થઈ જશે? 5. 2 ને કેટલા થઈ જશે? 3. એટલે 35 થઈ ગયા. અને ગુણ્યા 5 એમના એમ. ઓકે, પછી ફરીથી શું લખશું? Z બરાબર જે સંખ્યા હતી એમના એમ એટલે કે 30 એમના એમ વત્તા બ્રેકેટમાં ઉપર 2 છે, નીચે કેટલા આવશે સાહેબ? 6 માંથી 5 જાય તો 1 વધે, 4 માંથી 3 જાય તો 1 વધે, એટલે અહીંયા પણ કેટલા વધશે? 11 વધશે. અને ગુણ્યા કેટલા આવી ગયા? 5 આવી ગયા. ગુણ્યા કેટલા આવી ગયા? 5 આવી ગયા. હવે તમે ધ્યાનથી દેખો, શું તમને દેખાય છે સાહેબ? 2 × 10 થાય. હવે જોજો મજા આવશે તમને. Z બરાબર 30 વત્તા 2 × 10 એટલે 10 થઈ ગયા ભાગ્યા 11. તમે 10 ભાગ્યા 11 કરવા જશો? ના, નહીં. જો તમને ખબર છે કે 1 ભાગ્યા 11 હમણાં જ શીખવાડ્યું મેં, 0.09 આવે. 0.0909 એવી રીતે ચાલે, હે ને? તો અહીંયા 10 ઉપર છે એટલે કે એક મીંડું વધારે છે એટલે એક પોઈન્ટ આ બાજુ જશો એટલે તમારો જવાબ થશે 0.9 સમથિંગ હશે. કેટલું હશે બેટા? 0.9 આવશે. ચેક કરવું હોય તો તમે કરી લેજો. 0.9 આવશે. 0.909 એવી રીતે ચાલશે. એટલે Z બરાબર તમારો જવાબ થઈ જશે 30 વત્તા 0.9. Z બરાબર કેટલા થઈ જશે? 30.9. બરાબર. અને તમને એવું હોય તો આ 10 ભાગ્યા 11 કરી લેવાના આવી રીતે. એટલે પહેલાં તમે અહીંયા 0 મૂકશો, પછી અહીંયા પાછું 0 આવશે, 11 9 99 આવશે, પાછી અહીંયા 1 આવશે, 0 મૂકશો, ભાગની ચાલે, 0 મૂકશો, પાછું 0 મૂકશો, 99 આવ્યું ને? એટલે એનું એ જ ચાલશે. તમે જોશો તો ખબર પડી જશે કે 0.0909 સમથિંગ તમને જોવા મળશે. તો અહીંયા ઝેડની વેલ્યુ આપણને મળી જાય છે 30.9 બહુલક તમને મળી જાય છે. આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. હવે જુઓ આ દાખલો, હા આ દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. એના પછી બેટા અહીંયા આપણને શું જોવા મળે છે? જુઓ બહુ મસ્ત રીતે દાખલો આપેલો છે કે L ની કિંમત 40 આપી છે. ફરીથી આપણે લખી દઈએ કે L બરાબર કેટલા આપેલા છે? 40 આપેલા છે. H બરાબર કંઈક 15 આપેલા છે. અને F1 ની કિંમત તમને 7 આપેલી છે. F0 તમને 3 આપેલા છે. F2 તમને 6 આપેલા છે. બહુલક શોધવાનું કીધું છે, તો બહુલકનું સૂત્ર મૂકી દઈશું કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. બરાબર. હવે જુઓ કિંમત મૂકવાની છે ખાલી બેટા. જો L ની કિંમત કેટલી છે કે સાહેબ 40, તો 40 મૂકી દીધા. F1 કેટલા છે સાહેબ? 7 છે. F0 3 છે. F0 3 છે ભાગ્યા 2F1 7 ના ડબલ 14 થઈ ગયા, માઇનસ F0 3 માઇનસ F2 આપણી પાસે કેટલા છે? 6 છે. ગુણ્યા H કેટલા છે? H છે સાહેબ 15. ઓકે. હવે જુઓ 40 એમને આમ કેટલી સ્પીડમાં તમે દાખલો ગણશો તમને મજા આવશે. એટલે ભણવું ત્યાં જ જોઈએ જ્યાં તમારે કોઈ પણ ટાઈમપાસ ના થાય, હે ને? અહીંયા તમે કોઈ મજા કરવા કે રમવા નથી આવ્યા. તમે પાસ થવા માટે આવ્યા છો, તમે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આવ્યા છો. તો એવી જગ્યાએ જ ભણવું જોઈએ કે જ્યાં ફક્ત ને ફક્ત તમારું રિઝલ્ટ સુધરતું હોય. કારણ કે મજા કરવા માટે તો બીજી ઘણી બધી વસ્તુઓ છે, ત્યાં નથી જવાનું આપણે. અત્યારે આપણા માટે સમય ખૂબ જ કિંમતી સમય છે. એટલે જ્યારે આટલો સમય આપણી પાસે ઓછો હોય, કિંમતી સમય હોય,
ત્યારે બધી જગ્યાએ આપણે જવાની જરૂર નથી, કોઈ એક જગ્યાએ પકડી લેવાની જ્યાંથી તમને બધું જ મળી જાય. અને આ છે વિદ્યાશાળા, જ્યાં તમને કોઈ જ ટેન્શન નહીં રહે. વિદ્યાશાળાની અંદર બેટા તમને સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે કે જેટલું પણ હું તમને કરાવું છું આરામથી તમે પાસ થઈ જશો. ઓકે, ચલો. પણ હા, ધ્યાનથી તમારે સમજવું પડશે. 7માંથી 3 જશે તો કેટલા આવશે? 4. 14 એમના એમ આવશે માઇનસ. આ બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? 9 ગુણ્યા કેટલા થઈ જશે? 15. હવે જુઓ, હવે અહીંયા ઝેડ બરાબર પહેલા 40 હતા તો જો 40 એમને એમ લખી દીધા, વત્તા બ્રેકેટમાં કેટલા છે? અહીંયા 4 છે, ભાગ્યા 14માંથી 9 જશે કેટલા વધશે? કે સાહેબ 14માંથી 9 જાય એટલે 5 વધે. અને ગુણ્યા કેટલા હતા? 15. 5 તરી 15 આખા ગામને ખબર પડે. પડે કે ના પડે? પડે. તો ઝેડ બરાબર તમારો જવાબ થઈ જશે 40 વત્તા 4 તરી કેટલા થઈ જશે? 12. એટલે કે ઝેડની વેલ્યુ 40 વત્તા 12 કેટલા થાય? 52 થાય. હા, આટલો સરવાળો તો તમને આરામથી આવડી જાય. બસ આવી રીતે જવાબ આવી જાય એટલે મસ્ત સ્માઇલ આપી દેવાની. માન તો સ્માઇલ જે છે હે ને, તમારી સ્માઇલ જબર હોય છે. તમારી મસ્ત મજાની સ્માઇલ બેટા આપવાની કોમેન્ટની અંદર કે સાહેબ ખરેખર મજા તો આવે છે. હા, ઓકે, ચલો આપણે આગળ વધીએ છીએ. ઓકે, જો બહુ મસ્ત રીતે દાખલો છે. અરે મેં 2021ની બોર્ડની એક્ઝામમાં 2 ગુણમાં જ હતો, પણ કરવો જરૂરી છે, આરામથી આવી જશે. સૌથી મોટું કોણ છે? તો કે સાહેબ 16 છે. તો અહીંયા આપણું શું થઈ જશે? F1. પછી 14 છે એટલે આ થઈ જશે F0. એના પછી 4 એટલે થઈ જશે આ F2. F1 ની એક્ઝેક્ટ ઉપર ડાબી બાજુ શું હોય? L હોય. L એટલે અધસીમાં. L બરાબર કેટલા છે? 3. અને H બરાબર તફાવત કેટલાનો છે? 2 2નો. બસ આ બધી કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દઈશું. તો સૂત્ર શું કહ્યું છે? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L ની વેલ્યુ કેટલી છે? L ની વેલ્યુ 3 છે. F1 માઇનસ F0. F1 છે 16 માઇનસ F0 છે 4. અહીંયા 2F1 16ના ડબલ કેટલા થઈ જશે? 32. 16 દુ 32 માઇનસ F0 કેટલા છે? 4 માઇનસ F2 કેટલા છે? F2 આપણી પાસે કેટલા છે? ઓકે, અહીંયા જો F0 4 નથી, F0 14 છે. આવી ભૂલ મારાથી થઈ પણ તમારાથી ન થવી જોઈએ. F0 બેટા 4 નથી, F0 કેટલા છે? 14 છે. મને ખબર પડી ગઈ એટલે સારું થયું, ને કે દાખલાનો જવાબ આપણે ખોટો આવત. F0 કેટલા છે બેટા? 14 છે, હે ને? હા, F2 આપણી પાસે 4 છે, એ વસ્તુ 100% છે. F2 જે છે આપણી પાસે 4 જ છે. ગુણ્યા H કેટલો છે? તફાવત આપણી પાસે કેટલો છે? 2. એટલે કે ધ્યાનથી કિંમતો મૂકતું જવાનું રહેશે. ચલો, 16માંથી 14 જશે એટલે કેટલા વધે બેટા? 2 વધે. 32 એમના એમ આવશે માઇનસ 14 ને 4 કેટલા થઈ જાય? 18 થઈ જશે. અને તફાવત કેટલાનો હતો? 2 2નો. હવે શું કરશો? Z બરાબર 3 એમના એમ વત્તા ઉપર શું હતું? 2 હતું. નીચે કેટલા છે? 32માંથી 18 માઇનસ કરવાના છે. બોલો કેટલા આવશે? તો 12 ને 2 14 થશે આઈ થિંક. હા, 14 જ થશે. અને ગુણ્યા કેટલા હતા? 2 હતા. તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ઉડે છે, 2 સીતા 14 થઈ ગયા. એટલે Z બરાબર કેટલું આવ્યું? કે 3 વત્તા અહીંયા શું દેખાણું તમને? 1/7. હમણાં જ શીખવાડ્યું. 1/7 એટલે શું થઈ જાય? 14.28% એટલે કે 0.1428. પણ સાહેબ આપણે 2/7 છે એટલે એના ડબલ એટલે 0.2856. 0.2856. તો તમારો જવાબ થઈ જશે 3.2856. 3.2856. ઓકે, આશા રાખું છું કે તમને મજા આવી હશે દાખલામાં અને તમારો જવાબ પણ આવી ગયો હશે. એકદમ સિમ્પલ દાખલો અહીંયા આપણે છે. ચલો નેક્સ્ટ. ઓકે, તો બેટા અહીંયા લાસ્ટ દાખલો છે બહુલકનો. અહીંયા આપણે બહુલકની અંદર અત્યાર સુધી પૂછાયેલા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો કમ્પ્લીટ કર્યા છે. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે. બેટા બહુલકની અંદર તમે બીજા સમ પણ કરી શકો છો, પણ સૌપ્રથમ આટલા સમ તો એટલીસ્ટ તમને આવડવા જ જોઈએ. અહીંયા બધી જ વેરાયટી મેં લઈ લીધી છે જે પરીક્ષામાં અત્યાર સુધી પૂછાણી છે. તો બસ એવા જ પેટર્નના દાખલા તમને હવે જોવા મળશે ને નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આપણે જે છે મધ્યસ્થ સ્ટાર્ટ કરી દઈશું. મોસ્ટ આઈએમપી છે જેની અંદર 4 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર પ્રશ્ન 100% પૂછાયેલ છે. એવો મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ એટલે કે મધ્યસ્થનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ઓકે, તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.